સુરતના પાંદેસરા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. પાંદેસરાના દક્ષેશ્વર નજીક બીઆરટીએસ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પાંડેસરાના દક્ષેશ્વર નજીક બીઆરટીએસ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ કોરિડોરના ડિવાઈડર સાથે અથડાઈ. પ્રાથમિક માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે મુસાફરોથી ભરેલી બીઆરટીએસની નવી ઇલેક્ટ્રિક બસ પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ બીઆરટીએસ કોરિડોરના ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના પગલે પોલને પણ નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત સર્જાયો ત્યારે બસ મુસાફરોથી ભરેલી હતી. અકસ્માત થતાં જ તાત્કાલિક તમામ મુસાફરોને બસમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી. જોકે અકસ્માતમાં બીઆરટીએસ બસને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત કયા સંજોગોમાં થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.